શહેરની મધ્યમાં માંડવી સ્થિત એચવી શ્રોફ મેમોરિયલ હાઈસ્કૂલ તેના 91માં સ્થાપના દિવસની ઉજવણી કરી છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા સાથે જ વિદ્યાર્થીગણ અને શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યા છે। આ શાળામાંથી એટલે કે હાઈસ્કૂલમાંથી ભણી અને બહારની દુનિયામાં જેઓએ નામના અને ખ્યાતિ મેળવી છે તેવા તમામ વકીલો, પત્રકારો, ડોક્ટર્સો અને એન્જિનિયરો પણ ઉપસ્થિત રહ્યા છે। અલગ અલગ મહાનુભાવોની હાજરી વચ્ચે એચવી શ્રોફ મેમોરિયલ હાઈસ્કૂલના 91માં સ્થાપના દિવસની ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરી છે। વર્ષ 1935 થી શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી આ પ્રતિષ્ઠિત શાળાના સ્થાપના દિવસે જ પૂર્વ વિદ્યાર્થીઓ, હાલના શિક્ષકો, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી અને ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા છે। શાળામાં અભ્યાસ કરેલા ડોક્ટરો, વકીલો, પત્રકારો અને અન્ય ક્ષેત્રમાં સફળ વ્યક્તિઓ કાર્યક્રમમાં હાજરી આપી છે અને જૂની યાદોને તાજી કરી છે। શાળાના ટ્રસ્ટી એનવી પટેલે શાળાના યોગદાન અને 91મા વર્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસ અંગે માહિતી પણ આપી છે। આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ આચાર્ય ઉપસ્થિત રહ્યા છે। શાળાના પ્રગતિ પથ માટે શુભકામના પણ પાઠવી છે। મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચવી શ્રોફ મેમોરિયલ હાઈસ્કૂલની સ્થાપના 1935માં થઈ હતી। આજે 90 વર્ષ પૂરા થઈ 91મા વર્ષમાં પ્રવેશે ત્યારે શાળા પરિવાર, પોતાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને આ મોટો બહોળો પરિવાર 1935 અત્યાર સુધીનો સાથે મળીને અમે એની ઉજવણી કરવાનું નક્કી કરેલું હતું અને ફ્યુચરમાં આ શાળાએ જે કંઈ કામ ભવિષ્યમાં કરેલું છે એ ફ્યુચર સચવાય, કારણ કે સમાજમાં ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, વકીલો એવા ઘણા મહાનુભાવો આપ્યા છે। રાજકારણના નેતાઓ પણ આ સંસ્થાએ આપ્યા છે। હાલમાં પણ કોર્પોરેટરમાં હું એવું માનું છું કે વર્ષો વર્ષ કોર્પોરેટરમાં ઓછામાં ઓછા 5 કોર્પોરેટર તો આ સ્કૂલના છે જ। એવી આ એક સંસ્થાની ઉજવણી અમે સૌ ભેગા મળીને કરીએ છીએ અને ભવિષ્યનું પણ નિર્ધારણ અમે કરીશું, કારણ કે આવી સંસ્થાઓ જો સમાજમાં હશે તો સમાજમાં સારા પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓ મળશે। શાળાનું ધ્યેય પહેલેથી એવું છે કે કોઈ પણ વિદ્યાર્થીનું જીવન પૈસાના અભાવથી બગડવું ન જોઈએ। એ ધ્યેયને અમે સાકાર કરીશું અને આ રીતે અમારું કામ સરળ બને, સૌનો સાથ અને સહકાર રહે એવી પ્રભુને પ્રાર્થના કરી વિરમું છું। જય હિન્દ।